અને સ્પીચ દરમિયાન પણ હું એમની સાથે જ હતો અને લાસ્ટમાં જ્યારે નેત્રંગ છોડવાનું હતું ત્યારે પણ એમણે કીધું કે ભરૂચ જિલ્લામાં તમામ કોંગ્રેસના સાથીઓ તમારી સાથે છે, અમે તમને તન મન ધનથી મદદ કરીશું. જ્યારે પણ તમને જરૂર લાગે તો તમે મને ટેલિફોનિક પણ ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો અને પ્રત્યક્ષ રીતે રૂબરૂ પણ આવીને મળી શકો છો કીધું. એટલે અમને પણ ખૂબ આનંદ થયો છે અને અમે બિલકુલ એમણે જે અમારા પર ભરોસો મૂક્યો છે, કોંગ્રેસ આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વએ, એ ભરોસો પર અમે કાયમ ઉતરીશું અને ભરૂચ લોકસભા અમે જીતીને આગળ વધીશું. કોંગ્રેસના તમામ જિલ્લા પ્રમુખથી લઈને તમામ પ્રદેશના નેતાઓ ત્યાં હાજર હતા, ભરૂચના કાર્યકરો પણ હાજર હતા. મુમતાજબેન હોય કે ફેજલભાઈ હોય, અમુક કોંગ્રેસના અગ્રણીઓ એમના અંગત કારણસર બહાર હતા એટલે આવી નથી શક્યા, પણ બધા અમે ટૂંક જ સમયમાં ફરી મળવાના છે અને આવનારી લોકસભાની રણનીતિ સાથે રહીને બનાવવાના છે. છોટુભાઈને હું હમણાં નથી મળ્યો આ ગઠબંધનને લઈને, પણ ચોક્કસ એમની તબિયત હાલચાલ અમે પૂછતા રહીએ છીએ અને અમે એમના પર સમય માંગ્યો છે. થોડા દિવસમાં સમય મળશે તો ચોક્કસ એમને મળીશું, એમના આશીર્વાદ લઈશું અને આવનાર દિવસોમાં એમના માર્ગદર્શનથી આગળ વધીશું. મહેશભાઈ વસાવા ભાજપમાં છે, તો એમનાથી અમને આ ઇલેક્શનમાં તો કંઈ ફેર નથી પડવાનો, પણ છોટુભાઈ સાહેબ છે, આમાં એમની સાથે રહીશું. એમના મદદની જરૂર અમને પડશે તો એમની સાથે રહીને આગળ ચાલીશું. રાહુલ ગાંધીની યાત્રામાં એમણે જે અહીંના સ્થાનિક લોકોના પ્રશ્નોને લઈને જે સંવાદ કર્યો છે, તો ચોક્કસ અમને આનંદ એટલા માટે થયો છે કે એમણે આદિવાસી સમાજની આઝાદીના 75 વર્ષ પછી જે હાલત છે એના પર આખી ચર્ચા કરી, ખેડૂતો પર ચર્ચા કરી, આ વિસ્તારમાં જે જમીનો સંપાદન કરવામાં આવે છે એના પર ચર્ચા કરી. તો ચોક્કસ અહીંની પરિસ્થિતિથી વાકેફ છે, અમને એવું લાગી રહ્યું છે. રામ ભગવાન બધાના જ છે, અમારા છે, તમારા છે, બધા માટે જ છે. એટલે આ ઇલેક્શન કોઈ ધર્મ કે જાતિ પ્રમાણે નથી ચાલવાનું. આ ઇલેક્શન જે ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારથી જે ગુજરાતમાં રાજનીતિ ચાલે છે એની સામેનું ઇલેક્શન છે, લોકતંત્ર બચાવવાનું ઇલેક્શન છે. ત્યારે કામની રાજનીતિ પર આ ઇલેક્શન ચાલવાનું છે અને ચોક્કસ લોકસભામાં અમે સ્વાભિમાન યાત્રા લઈને આજે ફરીએ છીએ. આજે 16મો દિવસ છે, તો લોકોનો ઉત્સાહ જોઈને એવું લાગે છે કે આ વખતે અમને લોકસભામાં તક મળશે. થાય છે અને જે આજે તો આખી ભાજપ સરકાર માત્ર ને માત્ર એમના ભયથી, ભ્રમથી અને આખા ગુજરાતમાં ભ્રષ્ટાચારથી એમનું આખું શાસન ચાલે છે, ત્યારે એમની સામે અમે નિડરપૂર્વક, ડર્યા વગર અમે સ્વાભિમાન યાત્રા કાઢી છે અને એ લોકોએ જે રીતના અમને દબાવવા માટે શરૂઆતમાં તો લોભામણી લાલચો આપી, સાથે લઈ ગયા, પછી પણ આપણે નહીં બેઠા તો સામ દામ દંડ ભેદ નીતિ અપનાવી, પછી પણ આપણે એમની સાથે નહીં બેઠા તો એમના પ્રશાસનનો ઉપયોગ કરીને, વહીવટી તંત્રનો ઉપયોગ કરીને આપણને દબાવવા માટે જે રીતના એ લોકોએ આખા વિપક્ષને ખતમ કરવા માટે જે નીતિ અપનાવી રહેલા છે, એવી જ રીતે આપણને પણ દબાવવા માટે એ લોકોએ જે હલકી કક્ષાની રાજનીતિ કરી, મારી સાથે એ લોકોએ જે અન્યાય કર્યો. શું કોઈ બાળકો, ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં હું ચૂંટાયો છું તો ત્યાંની પ્રજા માટે, ગુજરાતના યુવાનો માટે, ગુજરાતના ખેડૂતો માટે, ભરૂચના લોકો માટે બોલવાનો મારો અધિકાર છે ને, મારે બોલવું જોઈએ. ત્યારે શું બાળકોના શિક્ષણ માટે બોલીએ એ આપણો ગુનો છે? યુવાનોને કાયમી નોકરી મળે, ટેટ પાસ ઉમેદવારોને કાયમી શિક્ષકની ભરતી થાય, કરાર આધારિત કર્મચારીઓને કાયમી ભરતી થાય, સરકારી કર્મચારીઓને પેન્શન મળે, શું એના માટે બોલીએ આપણો ગુનો છે? ખેડૂતોના પાક ધોવાઈ ગયા નર્મદા નદીના પાણી છોડવાથી, પાણી સંગ્રહ કરી રાખ્યો 7 દિવસ અને જન્મ દિવસના વધામણા માટે 18 લાખ ક્યુસેક પાણી છોડી દીધું. લાખો લોકોના ઘર ખલાસ થઈ ગયા, ઘર વખરી ખલાસ થઈ ગઈ, જાનમાલ ખલાસ થઈ ગયા, આખા ને આખા ઉભા પાક ખલાસ થઈ ગયા. તો શું એમને મદદ કરવી અમારા માટે ગુનો છે? નથી ને. ત્યારે એની સાથે ઉભા રહ્યા, સરકારને કીધું વળતર આપવું પડશે, ત્યારે સરકારે ડરાવ્યા અમને
કે લોકો માટે નહીં બોલવાનું. એ વિસ્તારમાં 32 ગામોના લોકોના નેશનલ હાઈવેમાં જમીનો જાય છે, રેલવેમાં કેટલાય જણની જમીનો જાય છે, નહેરોમાં જમીનો જાય છે, હાઈ ટેન્શન લાઈનો આખીને આખી ઊભી કરી દેવામાં આવે છે. ત્યારે ખેડૂત માટે અમે બોલીએ એટલે આ સરકારને ગમતું નથી. હદ તો તારે થઈ. મને દબાવતા દબાવતા મારા જેવા ધારાસભ્ય પર કેસ કર્યો, મારા ધર્મપત્ની પર લઈ ગયા, મારી બહેનોને લઈ ગયા, મારા જમાઈઓ બહેનોના જમાઈઓને પૂરી દીધા અને કહેવામાં આવ્યું કે તમારે ભાજપમાં આવવાનું છે નહીં તો કેરિયર ખતમ કરી દઈશું. ત્યારે બી એ લોકોને અમે કીધું કે અમે લોકો માટે બોલવા વાળા છે, અમે તમારી ભાજપમાં આવવા વાળા નથી, પણ ભાજપ સામે લડવા વાળા લોકો છે. જોઈ લો, એક ધારાસભ્યને કોઈ પુરાવા નહીં મળે, આખી વાર્તા ઉભો કરીને જેલમાં નાખ્યા બાદ હું બહાર આવ્યો તો પણ એવી શરતો નાખવામાં આવી કે નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરવાનો. જે ધારાસભ્યને લોકોએ 1 લાખથી પણ વધારે મતોથી ચૂંટી કાઢ્યા, એ લોકો સાથે એમના સુખ દુઃખમાં મારે આજે જવાતું નથી, એમના પ્રશ્નોનું સોલ્યુશન મારે કરાતું નથી. આવી આ સરકારની લોકતંત્રની હનન કરવાની રીત છે. આજે મારા વિસ્તારમાં હું જઈ નથી શકતો, આજે હું ભરૂચમાં રહી નથી શકતો. આ સરકારની આટલી હેરાનગતિ છે. અમારા મોબાઈલો પણ જપ્ત કરવામાં આવે છે, પછી પણ અમે આ સરકારથી ડરતા નથી. અમે તમારા માટે લડવા પેદા થયેલા છે અને લડીશું. આજે પણ અહીંયા ચાપતી નજર હશે. આઈબી વાળા પોલીસ વાળાને સ્પષ્ટ સૂચના હશે કે એક એક વ્યક્તિ મળે, એના ફોટા લાવો, ક્યાં બેસે છે, ક્યાં પાણી પી છે, કોણ મળે છે. પણ તમારે જરાય ગભરાવાનું નથી. ચૈતર વસાવા અને આખી ટીમ તમારી સાથે છે. દુનિયા સાથે પણ આપણે લડી લઈશું. આ ન્યાયની લડત છે. આપણે કોઈનું ખોટું કરતા નથી, એટલે આપણે કોઈના બાપથી ડરતા નથી. લોકશાહીનું પર્વ છે. મતદાન કરવાનો તમારો અધિકાર છે. આ લોકશાહીના પર્વમાં તમારા મતદાનનો આ વખતે તમારે ભરપૂર ઉપયોગ કરવાનો છે. આ તમામ ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ સામે આ ચૂંટણી આપણા માટે ખૂબ મહત્વની છે. સમીકરણો પણ ખૂબ સારા બન્યા છે. ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન થયું છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ગઠબંધનમાં આ વખતે ઝાડુનું નિશાન છે આપણું. જે સીટ આપણે 30 વર્ષથી આ લોકોને લાવતા હતા, પણ છતાંય આ લોકો આપણા માટે નથી કંઈ કરી શક્યા. ત્યારે અમે તમને કહેવા માંગીએ છીએ, તમારા માટે જ્યાં પણ બોલવાનું થશે, જ્યાં પણ લડવાનું થશે, અમે લડવા માટે તૈયાર છે. પણ એક વખત તમે મને તક આપો. એક તક લેવા માટે આપણા ગામમાં અમે આવ્યા છે. જે લોકોની સરકાર હતી એમને 30 વર્ષ આપ્યા, પણ પછી પણ આપણા ગામમાં કોઈને ત્યાં પૂછવા નથી આવતા. ત્યારે આ લોકસભાની ચૂંટણી તમારા અને અમારા માટે ખૂબ જ મહત્વની છે. આ વખતે જે વર્ષોથી ધર્મના નામે લોકસભામાં મતો લઈને આ લોકો જતા હતા, જાતિ આધારિત લોકસભા ચૂંટણી કરીને જીતતા હતા, આ વખતે એ લોકો પર હવે કોઈ ધર્મનું કે જાતિનું હથિયાર નથી. ત્યારે આપણા ગામમાં અમે ખૂબ મોટી ઉમ્મીદ લઈને આવ્યા છે કે આપણા ગામમાંથી ઝડપે સલાક આ વખતે આપણું ઝાડુનું નિશાન છે. એમાં બધા વડીલો, યુવાનો, માતા બહેનો એક તરફી થઈને તમે મતદાન કરો અને મને એક મોકો આપો, એક તક આપો કે આવનાર દિવસોમાં ચૂંટણીઓ આવીને જશે, પણ અમે તમારી સાથે રહીને આપણા વિસ્તારના લોકોની સમસ્યા હોય, કોઈ પણ પ્રશ્નો હોય તો સાથે લઈને એનું નિરાકરણ કરવા માટે તમારા પર એક તક માંગી રહ્યા છીએ.